હલો ફ્રેન્ડ, આજે હું તમને 3 અલગ રીતે દોરી બનાવતા શીખવાડીશ, જેના માટે આપણે ઉરે પટ્ટી કાપી લઈશું। તો પહેલી રીતની દોરી બનાવવા માટે આગળથી ક્રોસ કાપી લઈશું આવી રીતે। પછી એક દોરી લઈશું અને ત્યાં સિલાઈ લગાવી દઈશું જ્યાં ક્રોસ કાપ્યું છે ત્યાં। પછી તેને અંદર ફોલ્ડ કરીને સિલાઈ કરી દઈશું। પોઈન્ટ 25 ની સિલાઈ તમે લઈ શકો છો। આગળથી થોડું કટ કરી દઈશું અને દોરીને ખેંચી લઈશું જેથી આપણી દોરી પલટી જશે। તમે તમારા અનુસાર જાડી પાતળી રાખી શકો છો। આપણે દોરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે જોઈશું બીજી રીતે। તેમાં પણ સેમ તમે કપડું વાળીને ઉપરની સાઈડ અડધા ઇંચ જેટલું ગેપ રાખીશું અને પછી નીચે આવતા પોઈન્ટ 25 કરતાં પણ નીચે ઓછું રાખીશું જેથી આપણી દોરી એકદમ પતલી બને। વધારાનું માર્જિન કાપી નાખીશું। જ્યાં માથામાં લગાવવાની પિન આવે તે લઈ લઈશું અને એક ક્રોસ કાપો કરી દઈશું અને તે પિનને એવી રીતે કાપામાં નાખીને અંદર નાખી દઈશું। અને આવી રીતે તેને પલટાવી દઈશું। જો તમારી દોરી અંદરથી થીક રાખવી હોય તો માર્જિન કાપવાનું નથી, જે સાઈડમાં માર્જિન હોય છે તે। આમાં પણ સેમ ઉપરથી અડધા ઇંચનું અને નીચે આવતા પોઈન્ટ 25 કરતાં પણ ઓછું એવી રીતે માર્જિન લઈને સિલાઈ કરી નાખીશું। અને આમાં આપણે જાડું રાખીશું એટલે જેથી આપણી દોરી જાડી બને, અંદરથી થીક બને, એટલે વધારાનું માર્જિન નહીં કાપીએ। અને આવી રીતે જો લૂપ ટર્નરથી આપણે પલટાવી દઈશું જે કોઈ પણ સ્ટોરે મળી રહે છે આરામથી। આ સાધન ખૂબ જ ઉપયોગી છે, તમારે પાસે હોય તો તમારો કેટલો સમય બચી જાય છે। આવી રીતે આપણે 3 અલગ અલગ રીતની દોરી બનાવી નાખી। તમને આમાંથી કયો રીત સહેલી લાગી તે કમેન્ટમાં જરૂર કહેજો। Thank you.